જમી લીધું મમ્મી? હા જમી લીધું લે. અરે કલ્પના મજામાં? હા હા હા. અરે કલ્પના તને શું વાત કરું બોલ. આ તો મને ખાવાનું મારી વહુ તો એવું આપે છે ને, મગ બાફેલા આપશે, શાક આપશે ને તો તેલ નહીં મસાલા નહીં ફીકું ફીકું ખાવાનું આપશે. એવું કહેશે મમ્મી હું તો કે ડાયટિંગ કરું છું ને આવું સાદું જ ખાવાનું ખવાય, બીમાર ના પડાય. મને તો આવું ઘાસ ફૂસ ખાઈને તો કંટાળો આવી ગયો છે, કંઈક સારું ખાવાનું મન થયું છે. હા કશું સારું ખાવાનું, કામચોર છે એક નંબરની. સારું બનાવવું ના પડે ને એટલે મને એવું કહી દે કે મમ્મી આવું સાદું જ ખાવાનું ખવાય, શરીર માટે સારું. હવે તો આમને જો મસ્ત તેલવાળું તળેલું જ ખવડાવું, પછી વાત એમને. હા કલ્પના બોલ, આજે તો છે ને મારા માટે કિસુએ એવું ખાવાનું બનાવ્યું ને, સમોસા બનાવ્યા હતા, પછી ચૂરમાના લાડુ, અને લાડવામાં તો કેટલું બધું ઘી. એને ખબર છે કે મને ડૉક્ટરે ઘી ખાવાની ના પાડી છે, ડાયાબિટીસ છે. મને લાગે છે એને છે ને મને મારી નાખવાનો ઈરાદો લાગે છે, ખવડાવી એટલે જ આવું બધું ખાવાનું બનાવે છે. ખબર નહીં કેમ સમજતી નહીં આ. એમને હવે હું છે ને ડાયટિંગનું ને એનું ખવડાવું, ઘાસપૂસ ખવડાવું, એમને સારું સેહત સારી રહે એવું ખવડાવું તો કે આ કામચોર છે, આને કાંઈ કરવું નથી. મસાલેદાર ખાવાનું ખવડાવું તો કે આને મને મારી નાખવી છે. વહુ કરે તો કરે, હું પણ એકેય બાજુ પહોંચાય નહીં. હાવું એમ થાય હું કરું એમનું.